હલો આ મિત્રો, આ છે મારું ખાતું એમ્બ્રોઇડરીનું, જેમાં હું કામ કરું છું. મોટા મશીન છે કોમ્પ્યુટરના, તેમાં એમ્બ્રોઇડરી થઈ રહ્યું છે. આ રીતનું મશીનોમાં કામ થાય છે. આ છે ચેકિંગ કરવાવાળા કાકા, જે એમ્બ્રોઇડરીમાંથી માલ થઈ ગયા પછી સીધો નીચે આવે છે અને આ રીતની ચેકિંગ થાય છે. ચેકિંગ થયા પછી મારું કામ આવે છે, જેમાં હું એમ્બ્રોઇડરી કરીને જે રિપેરિંગ કરવામાં આવે છે, પાટલું તૂટલું કે કાંઈ પણ હોય તેની અંદર આ રીતનું રિપેરિંગ કરી આપું છું. જેમાં કે જો આ છૂટેલું છે અને આ રિંગ લગાડીને આ રીતનું જો એમ્બ્રોઇડરી ભરું છું. મતલબમાં તૂટી ગયેલું હોય કે પાટલું હોય તો એમાં આ રીતની ડિઝાઇન બનાવવામાં આવે છે. ડિઝાઇન થઈ ગયા પછી આ રીતના રોલ પોલિશમાં માલ જાય છે. રોલ પોલિશમાં માલ જયા પછી આ રીતનું બોર્ડર કટિંગ કરવામાં આવે છે. બોર્ડર કટિંગ કર્યા પછી જો મિત્રો કઈ રીતનું બોર્ડર કટિંગ થાય છે. બોર્ડર કટિંગ, આ બોર્ડર કટિંગ થાય છે. બોર્ડર કટિંગ થઈ ગયા પછી આ રીતનું ફોલ્ડિંગ કરવામાં આવે છે, ઘોડી મારવામાં આવે છે. ઘોડી મારવા પછી આવી રીતે પાથરવામાં આવે છે. પાથર્યા પછી આને વ્યવસ્થિત કરવામાં આવે છે. કટિંગ થઈ ગયેલા માલને આ રીતનું ફોલ્ડિંગ કરવામાં આવે છે. વ્યવસ્થિત ઘડીઓ કરવામાં આવે છે અને આ રીતનું કટિંગ કરવામાં આવે છે. કટિંગ કર્યા પછી ફોલ્ડિંગ કરવામાં આવે છે. જો આ રીતનું આ માલ આ રીતના રેડી થાય છે. ફોલ્ડર થઈ ગયા પછી પેકિંગ થાય છે. પેકિંગ થઈને પાર્સલ લાગે છે. પાર્સલ લાગ્યા પછી સીધો માલ અમારે બહાર વયો જાય છે.